रामचंद्र भगवान की जय। गुरुर् ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरुर् साक्षात् परब्रह्म है तस्मै श्री गुरुवे नमः। ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदम मंत्र मूलम सद्गुरु वाक्यम मोक्ष मूलम गुरु कृपा। कबीर के जब जगत में तू आय जग हसावर मेरो करणी ऐसी करके चलो मैं हसा जगरो। बोलो सद्गुरु भगवान की जय। આજનો પ્રસંગ પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ એગોલા ગામની આ ધર્મ ધરતી ઉપર આપણે જેમના નામથી મળ્યા છીએ એવા એ પુણ્યશાળી આત્મા આપણી વચ્ચે વૈરાટ સ્વરૂપની અંદર છે એવા નરસિંહ બાપાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એમના સહપરિવાર ચારે દીકરાઓએ મળી આવો સુંદર યોગ રાખ્યો। ભજન ભોજન અને મહાપુરુષોના સત્સંગનો લાભ લેવા માટે આપણે બધાને એકત્રિત કર્યા છે એટલે એ પરિવારને પહેલા તાળીઓથી વધાવો। ખૂબ સુંદર વાણીની રજૂઆત થઈ, ગણપતિ દાદાની વંદના થઈ। કારણ કે કોઈ પણ કાર્યની અંદર જે ગુણોનો પતિ છે ને પહેલો આવે અને એ ના હોય તો બીજા બધાનું કોઈ કોમે નહીં। ગુણોનો પતિ હો, એ જેને ગુણપતિ કીધો અને એટલે મહાપુરુષોએ કીધું, સંતોએ કીધું, વાણીમાં હમણાં સુંદર વાત આવી સાહેબ કે જાગીને જોજો રે જાડેજા તમે મત હુઓ। આ નિંદ્રાના ઠર્યા તમે પારણિયામાં ઓઢી જાશો, પણ હવે કઈ નિંદ્રા? જો વાણીની અંદર શબ્દો છે ને શબ્દની અંદર સાર છે। કઈ નિંદરમાં જાડેજાને ઓઢી જશે તેમાંથી બહાર કાઢવા માટે તોરલ મહેનત કરે કે એવી જ કઈ નિંદર છે? આ શરીરને આરામ તો આપવો પડશે ને કે સાધન પકડી જશે ને તો તમે આ મંજિલ સુધી જવું છે થઈ જઈ શકો। આ પોત ભૂતોનું શરીર છે તો સાધન છે અને એને તમારે નિંદરમાં હાલવું પડશે, આરામ હાલવો પડશે। પણ જાડેજાને તોરલ વિનંતી એ કરે છે કે તું આયા પછી આ પોત ભૂતોનો દેહ તને ધારણ થયો છે અને એ પછી જો મોહ નિંદરમાં હોઈ ગયો તો એમાંથી કોઈ તને બચાવવા વાળું નથી। જે વસ્તુ સાથે તારો મોહ લાગ્યો છે એ હકીકતમાં તારી નથી। જૂઠી બાજીમાં શું મોયા? આ જન્મ મનુષ્યના તમે ખોયા, તમે જૂઠી બાજીમાં શું મોયા? જે મોહ નિંદરની અંદર આ જીવાત્મા એ ગેર નિંદરની અંદર પડેલો છે અનાદિ કાળથી, જેને સંતો આવા મહાપુરુષો જગાડી ગયા કે જાગ, તારે જાગવાનો સમય આવ્યો છે। વીરા મારા જાગો તો જાજેવો જોગ છે અને જાગતો અંધારા મટી જાય। વીરા મારા જાગો તો જાગે જેવો જોગ છે। આ જાગી તો ના જોગ મળી ગયો છે, સંતોનો સંગ મળી ગયો છે અને એમાં મોણનો અવતાર મળ્યો છે। એમાં તમને બધી વાતની સમજણ પડે છે। જો બીજા કોઈ જન્મની અંદર કોઈ વસ્તુને કોઈની ખબર નથી પડતી
પણ માણસને બધી ખબર પડે કે શું કરવું અને શું ન કરવું. એટલે સંતો કહેશે કે તારે શું કરવું ન કરવું એ બાજી તારા હાથમાં છે. આ બાજી જો તું વિવેકસર જો તું રમી લે ને તો સંસાર સાગરમાંથી સહેજે સહેજે પાર ઉતરી જાય. પેલો મહાસાગર કેવડો છે એ ખબર નથી, એનું તળિયું કોઈ હજી તપાસીને બહાર આવ્યું નથી. પણ આ સંસાર સાગર છે ને એ દેખાતો નથી પણ છે. એની અંદર આધી વ્યાધિ ઉપાધિની જે લહેરીઓ આવે છે ને એમાંથી કોઈ સદગુરુની શાન પકડાઈ જાય તો બેડો પાર થઈ જાય. અને જેને જેને પકડ્યો ને એને તમે ઇતિહાસ જોજો થાય. વાલિયા લાલનો લૂંટારો આવતા જતા બધા માણસોનો લૂંટે, કોઈને જવા ન દે, લૂંટી જ દે. એવામાં એક વખત સમય એવો બન્યો, નારદજી ત્યાંથી વીણા વગાડતા વગાડતા નીકળ્યા છે. અને વાલિયાએ ઉભા રાખ્યા, ઉભારો ભગત, જે હોય મને આપી દો. એટલે તું છે કોણ? કે હું વાલિયો લૂંટારો, આવતા જતા માણસોને અહીંયા લૂંટું જ છું, બીજું કોમ નહીં મારી પાસે. નારદજી ઉભાર્યા ને હસ્યા છે. એટલે કે બધાને હું લૂંટવાની વાત કરું, જેટલા હોય છે એમ પૈસા પાપા કરે હે. અને તમે ઉભા ઉભા હો છો કે હા આટલા દાડેથી હું લૂંટાવા ફરતો હતો પણ કોઈ લૂંટવા વાળો હોમે મળતો નતો. આ બધા સંતો છે ને રામ નામની મૂડી લૂંટાવા ફરે છે પણ કોઈ હોમે પાત્ર મળે લૂંટવા વાળો તો લઈ જાય હો. પણ લૂંટવું નહીં, વહેલી ફરજ પાડી એનું કારણ જ બાપા એ કહું હું તમને કે બધા એનું લૂંટાઈ ને આપણને સંભળાઈને જતા રહે છે. એટલે અમારે તો 3 કલાક એની વાણી વભળવા બેસી રહેવાનું ને. પછી અમે હોય જેમ ઈજા નહીં હોતા ગાવા વાળા. એટલે એનું કારણ જ આવ્યું છે બાપા પહેલો લૂંટાવો, જેને લેવું છે લે. કેમ કે આ તો હવાય અત્યારે આવો ભજન થતા હોય ને એટલે હવાય પૂછો કે ભજન કેવું હોય ત્યાં પરિવાર નો તો ભજન આપણે પૂછીએ કે ચમ, પછી આપણને ખબર પડે કે મને વણી બોલવા નહીં મળી તેમાં પરિવાર ઘરધણીએ ખર્ચો કર્યો, ઘરધણીએ પૈસા ખર્ચ્યા તો એને આનંદ કરાયો, તમને મજા ના આવી પણ તમને બોલવા નહીં મળ્યું. એટલે આ અંદર આ તો દુખે છે, પેટ ને કૂટે માથું. એમ વાલીઓ લૂંટારો કહેશે કે તમે આવું કે આ લૂંટાવા માટે તો ફરું જ છું, પણ આ લૂંટવા વાળો કોઈ મરદ મળ્યો. પણ એ તને હું એક વાત કરું એનો જવાબ મળશે તમે? વાલીઓ કે બોલો ને. નારદજીએ કીધું કે તું જે પણ કરી રહ્યો છે, આવતા જતા કોઈ પણ ગરીબોને તું રંજાડે છે, એની પાસેથી બધું પડાય છે, આ લઈને તું તારા ઘેર જોય છે, તારા પરિવારને ખબર આવે છે, પણ તારા પરિવારને પૂછવામાં કોઈ તારા પાપનો ભાગીદાર છે? કના સોરું કના વાસરું કના માને બાપ, અંતે જાવું છે તારે જીવને એકલો હાથે પુણ્યને પાપ. તમે હેતે હરિનો રસ પીજીએ, પ્રેમથી પ્રભુનો રસ પીજીએ. જા પૂછી લાય કે ગોરાતા પૂછતા તમે હોય રહો કે તું તાર પૂછી નાય, હું જોય હલો એવો નહીં હોય, બેઠો જ છું. એ તોય મને વિશ્વા ના આવ્યો ને ઝાડના થડ્યો ને પડ્યા. નારદજી ને જો સંતને જો આપવું છે ને બંધાઈ જ જાય. વચનો નો બોજો છે ને, તો વચન ના બોજ્યા સંત શું કરે? સદગુરુ પૂરા હોય ત્યાં જઈને મળે, એવા વચનો ના બોજ્યા સંત શું કરે? અને સાહેબ નારદજી બંધાઈ ગયા કે જા તો પૂછી ના, એટલી ઘડા હું અહીંથી હલવાનો નથી, બેઠા છે. ચલો પૂછવા ગયો ને એના બાપાને કીધું, બાપા આ બધું રાત્રે હું લૂંટી લાવું છું ને ધન મિલકત નું તમને ખવડાવું છું, તો મારા પાપનો તમારો ભાગીદાર ખરો? કે જો બેટા નાના હતા ને ત્યારથી તમને પાલન પોષણ કરીને મોટા કર્યા છે, મોટા કર્યા પછી તમારી ખવડાવવાની ફરજ આવે છે, એ તમારે જોવાનું, અમારે કોઈ જોવાનું. દીકરાની ફરજ આવે છે કે મા બાપ જયારે વૃદ્ધ થાય ને તો એને સેવા કરવી, એને ખવડાવવું એ દીકરાનો ધર્મ છે. તો તારા ધર્મનું પાલન કરે, અમારે પાપનો ભાગ લેવા દેવા નથી. ઘરવાળાને પૂછું કે તમે આમાં ભાગીદાર ખરા?
કે જો પરણી લાયા છો તો પાળો ને જણ્યા છોકરો હોય ને તો ખવડાવો, એ તમારી ફરજ છે, અમારે પાપમાં લેવા દેવા. અને વાલિયાનો સાહેબ હૃદયની અંદર ચમકારો થઈ ગયો. હે રામ ચટકો લાજ્યા વિના કેવો તીરી રે કીર્તાર, ઈયળની ભમરી બની જાય તો પછી નરને કેટલી વાર વીજળીને ચમકારે. હે ઝબુક લઈને મોતી પરોઈ લ્યો તો પરાઈ લ્યો, નહીતર અચાનક અંધારા થાશે. હે પાનભાઈ 21,600 શ્વાસ ચાલે છે ને, એને તો આઈને કાળ ખાશે. કાળના મુખમાં ન જવા દેવું હોય તો વાલિયાન ચમકારો છો ને આઈ નારદજી પગમાં પડી ગયો. હે બાપા આજથી શરણાગતિ. ઘણા નહીં કહેતા કે જાત્રાએ જાવું છે પણ કે હુકમ થાય તો કેવો, કે ભગવાનનો હુકમ થાય તો. હુકમ નહીં, તમારી અંદર જે હું છે ને એનું કામ થાય તો જાત્રા થાય. હુકમ કોઈ ભગવાનને કોઈ પડી નહીં તમે આવો કે ના આવો. એનો તો આ જોમત છે. તમે દેવી દેવતાના મંદિરે તો આ આશીર્વાદ આપવા માટે દેવી દેવતાનો હાથ આમ જ છે, પણ તમે કેવા પ્રકારથી કેવા ભાવથી દો છો એના ઉપર આધાર છે. અન સાહેબ વાલીઓ કે મને બચાવો. હે ગુરુ મહારાજ, તમે આજથી મારા ગુરુ છો અને મને મહામંત્ર આપો. જો મહામંત્ર છે ને જેવો તેવો નથી. મહામંત્ર છે ને ગુપ્ત છે, અને ગુપ્ત મહામંત્ર જ્યારે તમારા હૃદયની અંદર સાર્થક કરી દો ને ત્યારે જો પ્રગટ થાય છે. सब घट है मेरा साइया, खाली जगह न મળે કોઈ બલહારી ઉસ ઘટ કી જો પ્રગટ સાહેબ હોય. જેને જેની અંદર પ્રગટ કર્યો ને એને વંદન લાખો વારો નમસ્કાર છે. અને એમ મહાપુરુષ વાલી અને નારદજીએ કીધું કે તારે એમ કર, રામ રામ કર. મને રામ રામ કરવું તો પણ મરા મરા થઈ ગઈ. મરા 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 રામ 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 કરતા 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 સાહેબ એટલું ત્રિકાળ જ્ઞાન થઈ ગયું ને, વાલિયા લોકારામથી મટી અને વાલ્મીકી ઋષિ બની ગયો, જેને રામના જન્મ પહેલા રામાયણ લખી નાખી. આ સદગુરુની કૃપા થાય. ગુરુજીનો શબ્દ તમે રુદિયામાં રટજો. રુદિયામાં રટવાની વાત કરી છે, લઈને ભડાઈ પર મૂકી દેવાની વાત નહીં. અને એટલા માટે સંતો આપણને જગાડેલા મોહ નિદ્રામાં સૂતેલા જીવને જગાડવા માટે કદાચ જો કદાચ આ સદગુરુનો આવા સંતોનો કદાચ ચમકારો લાગી જાય અને જીવને અસર થાય ને તો જીવ જાગી જાય ને જીવમાંથી શિવ બની જાય આવા સંતોના સંગમાં. બીજે ક્યાંય બને એવું નથી હો. બીજી કોઈ ફેક્ટરીઓ નથી. બીજી ફેક્ટરીઓ હશે ખરા, પણ એ મોડલ બધા એકનો એક જ આવે. પણ આ તો કડિયા કારીગરની કારીગરી કેવી પાણીમાં બનાવી હવેલી. હે આ કડિયા કારીગરની કારીગરી કેવી પાણીમાં બનાવી છે હવેલી. ભાડાનો બંગલો કઈને બનાવ્યો, આ બનાવ્યો એની અંદર તમે કારીગર તો જોવો સાહેબ. હે એક નાના ટીપા પાણીમાંથી 3.5 કિલોની કાયા બનાવો હે અને બેઠો બેઠો ઘડતો તો ચો. હે કોદારો આજે આપણે તપાસ કરી. અરે ગાયના વચળમાં દૂધ આવે, દૂધ કઈ ફેક્ટરીથી બને? માના સ્તનમાંથી બાળક આવતા પહેલ એને દૂધનું સર્જન કરે તો દૂધની સગવડ પહેલો કરે. તો આપણે અત્યારે વિશ્વાસ નહીં કે ભગવાન કયો છે? ભગવાનને ગોજ ગોજ કરો છો. હે તીર્થ વ્રત બહુ કરે, જાય બદ્રીના બેટે, બાર વાસના બહુ ફેલાવે, નજરના રાખે મોય નેઠે. જેની સુરતા સુઘરમાં ભેટે ને એને તો ઘટમાં મારો સાહેબ ભેટે. લીંબુની ખટાશ જોતી તો બહારથી ન આવે, એ તો લીંબુમાંથી જ આવે. અરે ઘી જોતું હોય તો દૂધમાંથી આવે. તો બહાર ગોતવાની જરૂર નથી. આ જાજો તીર્થ ભૂમિઓ છે એની ઉર્જા કઈ કામ કરી રહી છે. જે સંતોએ તપ કર્યું છે એની તપસ્યા બોલે છે. પણ તમારે જાગવું પડશે ભીતરથી જ. ભીતરની અંદર જે વસ્તુ પડી છે ને એ વસ્તુ જો જડી જાય તો મહાપુરુષ ગંગા સતી પાનભાઈને કીધું વચનમાં છે એ વસ્તુ પરિપૂર્ણ. તમારે કયો રહેવાનું? વચનમાં રહેવાનું છે. આ તો કે મારા ગુરુ મહારાજ આવા છે, પેલો કે મારા ગુરુ મહારાજ આવા છે, આ નાચના છે, પેલી નાચના છે. એટલે નાચનો કોઈ ગુરુ ના હોય. ગુરુ કોઈ નાચ જાતનો ના હોય. ગુરુ નામ અંધકાર ને રૂ નામ પ્રકાશ.
જેનું જીવન અંધારામાં પડ્યું છે અને પ્રકાશ તરીકે જેને પ્રગટ કરીને આપે ને, અને વચ્ચેલો બે ભેદ છે ને, ઈ સદગુરુનો છે. ગુ વચ્ચે ને રૂ વચ્ચેનો જે ભેદ પડ્યો છે ને, એની મધ્યમાં સદગુરુનો વાસ છે. અને ઈ જો પકડાઈ જાય ને તો આનંદ આનંદ ને આનંદ. પણ આપણે શું પકડીએ છીએ? આવવા વાળા મન જાવા, કેમણા જવું છે, કે હમણાં ડીસા જવું છે, આપણું છે કે પાલનપુર આપવું. પણ આ તો આવવાનું જવા વાળું કે હે, કારણ જેટલું આવવાનું જવા વાળું છે ને એટલું એક્સિડન્ટ વાળું છે. એક્સિડન્ટ બધા આવવા જવામાં જ હોય છે. અને એટલે સંતો શું કહે છે, મહાપુરુષો કહે છે કે આવવાનો જવાનો રસ્તો એ જન્મ ને મરણ નો છે. મરણ કેમ આવે છે ખબર છે? મૃત્યુ કેમ આવે છે? કારણ કે એનું મૃત્યુનું કારણ જ જન્મ છે. જો જન્મ ન થયો હોય તો તમારે મરવું પડોત નહીં. પણ શરીરનો જન્મ થયો છે તો શરીરને મરવું પડશે ને મરવું પડશે. પણ તમે મોય મરો એવા નહીં, એવા સંતો સાબિત કરી આવે. આ શરીરમાં ચલાવવા વાળો કોણ? શરીરનો એક ધણી કોણ? જેમ ઘર હોય પણ ઘર તમે નથી, ઘરના ધણી તમે કઈક જુદા છો, એમાં આ શરીરની અંદર રહેવા વાળો એ ધણી શરીરથી જુદો છે. અને એ વાત જો આપણે સમજાય ને તો પલની અંદર આ બધી ઝંઝટ મટી જાય એવી છે. પણ અખો કે આ તો ડખો થઈ ગયો અને ડખાનો થઈ ગયો ડુઓ. 4 જુગોથી આ પડ્યો છે કજ્જો, એ તો કોક પાય પાડીને મૂવો. આ કજ્જો તો પડ્યો છે જુગ થી, પણ કોક સદગુરુ ચરણે થઈને આ કજ્જો મટાડી દે. અને જો જ્યારે સાચી સમજણ આવે ને પછી વાત વિવાદ મટી જાય. હો, વાદ વિવાદ મટી જાય સાહેબ, ત્યારે સમજજો કે તમારા ગુરુની કૃપા થઈ છે. ખૂબ જીવનની અંદર માણસનો અવતાર મળ્યો છે ને, તો હું તો હાથ જોડીને વિનંતી કરું છું, સારું કરી દે. સારું કરવાની ક્ષમતા તમારામાં છે, પણ જો હાથે કરીને આપણે ભૂલ કરશે ને તો ભૂલનું પરિણામ ભોગવવું પડશે ને. એટલે સંતોએ મહાપુરુષોએ કીધું છે, માણસનો અવતાર મળ્યો છે. કેવી રીતનો મળ્યો છે? કે એક બાપના વૃંદથી અને એક માના રજથી. રજ વિરજની બની છે આ ડાબડી. ડાબડી પોત ભૂતોની જે બની છે ને, એ રજ ને વિરજ થી બની છે. ત્યાં ભગવાન રામદેવજી પોકરણગઢનો રાજવી જ્યારે સમજાવે છે, સાહેબ હે અરજી ભક્તિ કરજો તમે, અગમ વેદને જાણજો, પછી હું કહું તે વચને તમે હાલજો. નીર અને ખીરનો તમે કરજો નિવેડો, સાબિત રાખજો દાણો. એ ભક્તિ કરો તો અરજી અગમ વેદને જાણો. અગમ ભેદ શું છે? કે આની અંદર પરમાત્મા કેવી રીતનો છે અને હું કેવી રીતનો છે, આ વસ્તુનો અગમ પડ્યો છે. અગમ એટલે જે વસ્તુની આપણને ગમ નથી પડતી એને અગમ કીધું છે. અને એટલે પોતપોતાના શરીરમાં મહાપુરુષો કીધું છે, કોઈ પણ શરીરનો અવતાર ધારણા શરીર ધરતી પર આવ્યું હોય ને તો લઈ જવું હોય તો સારી જગ્યાએ લઈ જજો. કેમ? હાથ હાલ્યા છે, પગ હાલ્યા છે, નાક હાલ્યું છે, ઓખો હાલી, કાન હાલ્યા, પણ એ કોનોથી શું શું કરવું ને બહુ ધ્યાન રાખવું. હો, સંતોએ વાણીમાં વાત કરી છે. કેમ? કે પોત ભૂતોનું પૂતળું હાલ્યું છે ને તો પગ હાલ્યા છે ને પગને તમારે કઈ જગ્યાએ લઈ જવા? મફતલાલ, એ આપણા હાથની વાત છે. તમારે ઓયથી મંદિરે લઈ જવાશે, કે તમારે ઓયથી સંતોના ચરણ પાસે લઈ જવાશે, કે તમારે ચોક દારૂના અડધે બાવળીએ લઈ જવાશે, તમારા ઉપર હાથની વાત છે. અરે પગરે આલ્યા હાથને એ જાતરાઓ કરવા, જાતરાઓ
હો પગરે આલ્યા છે પરમાત્માએ તને જાતરાઓ કરવા કઈક તીર્થે જવા, પણ તું પગને હેડાડી જો લઈ ગયો. કોકનો દારૂનો અડ્ડો ચાલુ હતો ને એ હેડાડી લઈ ગયો આયો, અને એ જઈને પાછો ઊંધા માટલાનો લીધો. જે પીવાનું હતું ના પીધું. રામ રસ સદારામ બાપા કહેતા હો, રામ રસ પીવો અને બીજાને પાવો. પેલો લાગશે કડવો ને પછી લાગશે મીઠો. કે પીધો કને પ્રમાણ. અરે સાહેબ, કબીરે પીધો, મીરાએ પીધો, નરસૈયે પીધો. જો તમે એક એક ની જેને પીધે એને આ નામ બોલે, પણ વન્ય ના પીવાનું પીધું. તમે જોજો. અને પીવે ને એટલે પાછો એકલો ના રહે. પીવે એટલે ઇંગ્લિશ બોલતો થઈ જાય. એમાં એટલી તાકાત છે પાછી. પીવાય જેવું હોય પીજો હોય તો ખૂણા ખસકે. મને વાત કરી મોતીભાઈ કે બાપા હોય તો નથી, પણ ચોક ખૂણા ખસકે હોય ને તો જાગજો હો. ને કે જેના જેના ઘરમાં આવ્યું છે વ્યસન ને ફેશન પેઠી છે ને, એની ઘરની બરબાદી ઉભો થઈ ગઈ છે સાહેબ. એટલે સંતો આવા મહાપુરુષો જગાડે છે. હાથ રે આલ્યા તને પુણ્યદાન કરવા, પ્રભુની તાળી વગાડવા, પણ તે તો હાથે પાપ કરીને બગાડી. તારે ના કરવાનું તું કરીને બેઠો છે, અને તારું જ કર્મ તને આટલું આવે. બીજી કોઈ માતાઓ નડતી નથી. વિશ્વની અંદર કોઈ દેવી શક્તિ તમને નડે ન જાય, પણ તમે કર્મ કરો છો એવું તો તમારા કર્મનો તો કોઈ ભાગીદાર છે નહીં. એક ભગવાન રામે જ્યારે બાલી અને સુગ્રીવનું જ્યારે યુદ્ધ થતું હતું, બે ના ભાઈઓ વચ્ચે ડખો, અને સમય બન્યો. સુગ્રીવે કીધું રામને કે હે પ્રભુ, તમારા શરણે આવ્યો છું, મને બચાવો. કે કેમ? કે મારો ભાઈ બધું રાજપાટ બધું લઈને બેઠો છે, મને આપતો નથી. હવે જયારે એને ખબર પડી, રોમ કે એમ કર ભાઈનો ડખો મટાડી. પણ કે બાપુ એને એક વરદાન છે. કે કેવું? કે જે એના હોમો યુદ્ધ કરવા જાય ને તો પેલાની અડધી તાકાત એનામ જતી રહેશે, અને એનું બળ 4 ગણું થઈ જાય છે. એટલે હોમે વાળો એની જોડે જીતી જ નથી શકતો. તો કે એવું છે કે હા. તો કે કાલી બે ભેળા થો. 2 જણા ભેળા થયા ત્યારે ઝઘડો થયો ને, એટલે બેનું સ્વરૂપ એક જ જેવા, બેના રૂપ એક જેવા, બેની બોલી એવી, બેની ચાલ એવી. રોમ કરી ન શક્યા કોમાં સુગ્રીવજીઓ વાલી ગયો. એટલે સુગ્રીવને દાડો મારી ખાવી પડી. જો સુગરા હોય ને એને થોડીક માર તો ખાવી જ પડશે હો, કારણ કે નુગ્રનો પલ્લો વધારો હતો. સુગ્રની માર્યો ખાવી જ પડશે. એ તો ઘર ઉપર મોભ મિલ્યા હોય ને, એટલે વચ્ચે જે બાપા દોરીઓ આવતો ને એને સીધા વધારે ખાવા પડે, કારણ કે મજબૂતાઈ બે વચ્ચે ટેકો એવો છે એનો. એમ અને બ્રહ્મ પાસે બેઠો, પ્રભુ તમે કઈ ન કર્યું, મને આજ મારી ગયો. કે પ્રભુ કે પણ હું તમે બે ભાઈઓ એક જ જેવા છો ને,
ઓળખાણ નથી પડતી, હવે કાને મારે મારવા? તો કે કાલે એમ કરજે ને, તને ફૂલનો હાર પહેરાઈ દઉં અને યુદ્ધ કરજો એટલે મને ખબર પડશે ફૂલનો હાર વાળો છે એ શુક્રી છે, હાર વગરનો છે એ વાલી છે. અને જ્યારે બીજા દિવસે યુદ્ધ થયું ને એટલે મને પાછળથી રોમી બોણ માર્યું છે. જો કરમ કેટલા લઈ જાય એના ઉપર આધાર છે. પાછળથી બોણ માર્યું છે એટલે વાલીનો વધ થયો ને મરતા મરતા વાલીએ રોમને કીધું છે કે હે રઘુકુળના સંતાન, એક વાર ખાલી એમ તો કહેવું તો કે તારી જોડે યુદ્ધ કરવું છે, મારી માનું ધાવણ શું છે તને ખબર પડાવો. તું ક્ષત્રિયનો દીકરો છે ને, રઘુકુળની રીત લઈને આવ્યો છે ને, તો પાછળથી કેમ મને દગાથી બોણ માર્યું? જો સાહેબ કર્મ કર્યું છે, મરતા મરતા ભગવાને વરદાન આપ્યું, જા આ મેં કર્મ કર્યું છે, મારું પાપ થયું છે, પણ આવતા જન્મમાં ઓનો બદલો હું ભાલકા તીર પ્રાચીના પીપળે જ્યારે આરંભ કરતો હોય તું જરા નામનો ભારતી બનીશ અને હું કૃષ્ણ બની છે દિવસ તારો બદલો પૂરો કરાઈશ. અત્યારે તમે વિચાર કરજો તમે કેટલું કર્મ હોય હલાડા કરો છો, કેટલું લડાવવાની મહેનત તમે કરો છો, તમે વાર રાખજો કે તમારું પરિણામ ચીડે કેવું આવે છે. સાહેબ બીજા યુગમાં સરા બન્યો, જરા નામનો પારધી બન્યો છે ઓલો, અને પ્રાચીના પીપળે જ્યારે પગ ચડાઈ બેઠા હતા ને એટલે પદમ જેવો આકાર બન્યો, હરણ જેવો. અને એ વખત એને કોણ માર્યું છે? પગના તળિયા. અને એ વખત કૃષ્ણનું મૃત્યુ થયું છે. અરે ભગવાન હતો ને તોય કર્મ કોઈને છોડે નહીં, ભલે ભગવાન હોય કે બહુ. પાર્થીએ બાણ માર્યું જરાયે, કૃષ્ણ હતા મોટા ભોગ. કૃષ્ણ હતો કોઈ નહીં છોડ્યું, તો આપણે કર્મ માફી કરજો. લ્યા હો કરો બીખ રાખજો ધણી હોય તો. અને એમ મહાપુરુષે સંતો કીધું હાથ આલ્યા તને પુણ્યદાન કરવા, હરિભજનમાં તાળી વગાડવા, પણ તે હાથે પાપ કરીને વગાડ્યું. કાન તને આલ્યા હરિગુણ હો ભળવા. પરમાત્માએ કોણ કેવા આલ્યા મફતલાલ? નકર જોઈ એને કદાચ આગા પાછા કોણ મેલ્યા હોત, હે કોણ કદાચ ખભે મેલ્યા હોત અને મોઢું કદાચ ચેડી મેલ્યું હોત, પણ એને સગવડ કારીગરી કેવી કરી છે, તમે જમવા બેહો, રોટલી શાક બધું બણું ભેળું કરીને એક જ હોમું નજરમાં પડાય અને તરત સીધું આમ જીભ છે પારખે, નાક છે સૂંકે, ઓગ છે જોવે અને દોત છે ચાવે છે, બધું એકી જગ્યાએ. ન કે તો મોટું છેડી મેલ્યું હોત તો આમ લઈને પાછું વતાવા જવું પડે જોજે કેવું છે. પણ એની કેટલી સગવડ કરી છે તોય આપણે એને ભૂલી જા. હે 9 મહિના લાગ્યા છે આ કાઢવામાં, એને રાત દિવસ ઘડ્યું છે એને, એક પણ ઓખનો પલકારો માર્યા વગર ઘડ્યું છે. એ જનેતાને પૂછજો જેની ગર્ભની અંદર બાળક જ્યારે રહે ને એ જનેતા રાત દિવસ સુવે નહીં થાય. એ માનું સર્જન છે. અને માનું જો તમે કદાચ હમું બોલતા હશો, માની સેવા નહીં કરતા હોય ને તો બીજી કોઈ માતાઓ ભાળી નથી. મેં બીજી 4 હાથ વાળી હાથમાં ખપર વાળી આપણી એવી જોઈ નથી ભારતમાં. ચિત્ર એક કાર્ય કલ્પના રૂપી ચિત્ર બનાયા છે, પણ હકીકતમાં એવું છે નહીં. તમારી સાચી જનેતા એ તમારી માતા છે, કુળની દેવી પણ એવી છે. માટે એને તમે કોઈ દાડો દગો કરી, એને તમે સણકાતર ફોડો ન કરતા, નહીતર પેલી તો અનાજી કાળની છે હો, એ ઈષ્ટ દેવી છે, વિરાટ સ્વરૂપ વાળી છે, એને ખબર પડે. એટલે સંતોએ કીધું, મહાપુરુષોએ ગાતું કે જી બાલી તને હરિગુણ ગાવા, પણ તે તો નિંદાયો કરી 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 કરી. એ જીભમાં પરમાત્માનું નામ હોવું જોઈએ. ગંગા સતીએ કીધું કે એક શ્વાસ ખાલી ન જાવો જોઈએ. કબીર સાહેબે પણ પ્રમાણ આપ્યું છે, શ્વાસાથી કર સમરણી, જપી લે અજંપાના જાપ. જો સોહમ શબ્દમાં જોન કરે તો તું દેવ પોતે આપો આપ, તું જ પોતે છે એવું તને સ્મરણ થાય, તારા સ્વરૂપનું તને જ્ઞાન થાય. બધું જ્ઞાન થાય પણ સ્વરૂપનું જ્ઞાન ન થાય હો. એ તો કોક સદગુરુ આવા સંતો પાસે જો ને તો તમને સ્વરૂપનું જ્ઞાન થાય સાહેબ. અને જ્ઞાન જો મેળવવું હોય ને તો આધીન થવું પડે. લેને કો હરી નામ હિલોર, દેને કો નિદાર, તરને કો આધીનતા और डूबने को ईमान. દુર્યોધનને ભગવાન કૃષ્ણે ઘણો સમજાયા. વિઠ્ઠલભાઈ વાણીમાં વાત કરી કે સંગ કરવો ને
એટલે આમ પાત્ર જોઈ જોઈને કરવો. સાહેબ દુર્યોધને સંગ કર્યો પણ એના મોંમાં શકુની નો કર્યો, અને પેલા પાંડવોએ કર્યો પણ ભગવાન નો કર્યો. શકુની ખબર હતી, કેમ ખબર છે? એનો આખી ઉલટ દિશા અલગ છે કે જ્યારે હસ્તિનાપુરનું રાજ ચાલતું હતું ને એટલે મહા ભીષ્મ પિતામહનું જોર હતું. 84 દેશોના રાજા એના આધીન હતા. હાલ જેમ મોદી સાહેબનો બધા આધીન નહીં, એમ 84 દેશોના રાજા ભીષ્મ પિતામહે હસ્તિનાપુરનું રાજની અંદર એ બેઠક ઉપર સ્થાન એમનું હતું સાહેબ, શાંતનુ રાજાનું, અને એમનો દીકરો ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહ એટલો મહાન બળિયો હતો ને કે યુદ્ધમાં કોઈને જીતવા દેતો નહીં. અને એમાં કંદહાર દેશનો, હાલ પાકિસ્તાનની બાજુમાં કંદહાર દેશ આવ્યું ને, તેઓ કણ સ્વયંવર થયો છે. સ્વયંવરની અંદર આ ગાંધારી નામની દીકરી અને એનો સ્વયંવરમાં હસ્તિનાપુરનો રાજા ભીષ્મ પિતામહ ત્યાં પહોંચ્યો છે કે હું તો લગ્ન નહીં કરવાનો પણ મારા ભાઈઓ હારું તો લાવું. અને ત્યાં જો એટલે બધાને હથિયાર મૂકી દીધા છે અને એમાંથી 3 દીકરીઓ લાવ્યો છે, અંબા, અંબિકા અને અંબાલિકા. એના 2 ભાઈ હતા, વિચિત્ર વીર્ય અને ચિત્રાંગ. આ બેના માટે આવ્યું પણ પેલાને કોઈ મેળ આવ્યો નહીં. ટૂંક સમયમાં બેનું મરણ બની ગયું. દીકરીઓ ચો જોય હસ્તિનાપુરનું વારસ જોતું હતું. એની માં સતીને કીધું મસ બંધ્યા કે શું કરું, તું આય, ત્યારે વેદ વ્યાસજી આયા છે, તમે આવો, કંઈક આની અંદરથી મારા હસ્તિનાપુરનો વારસ જોવે છે, તમે આપો. અને ત્યારે તેઓ લઈને આયા છે ને એટલે કીધું છે. જયારે કોમે ગયા ને એટલે વૈરાટ સ્વરૂપ હતું, જોગીનું સ્વરૂપ હતું. એટલે અંબા હતી ને એનું બોન ભૂલી ગયું છે. એટલે એના કોખેથી દીકરો વધળો પાક્યો છે, એ ધૂતરાજ. ધૂતીને ખાવું એનું નામ ધૂતરાજ. જે જગતનું ધૂતીને ખાતો હોય એનું નામ ધૂતરાજ. એ વધળો હોય, મોહમાં વધળો હોય, અને વધળાને કોઈ પૂજે નહીં. આ તો જાગી જાય એનું કામ છે મહારાજ. જે સદગુરુના જ્ઞાન રૂપી દિવ્ય ચક્ષુમાં જાગી જાય ને એ જાગી જાય. અને સમય બન્યો છે ને બધું બનાવ બની ગયો છે. પણ એ કાંધારી જયારે લાયો ને ત્યારે જોરવાનું હતું. હવે જો ના લઈ જાય તો એનો હરુપાન તો ઉપાડી જાય એમ હતો. પણ કાંધારીએ કીધું કે હું જઉં ખરી ગયા, કારણ કે નહીં જઉં તો એનો હરુપાન ને ઉપાડી અપહરણ તો કરશે. માટે જવા દે, પણ જયા પછી એનો વંશ વેલો વધવા દેવો નથી. અને એમાં એને હંગાથી શકુની લીધો છે કે તને મારે ટોકે રોકે ગમે અપમાન કરે પણ તારી એ પડી રહેવાનો વંશ વધવા દેવાનો. બોલો 2 જણા નક્કી કરી નતા આયા. છેલ્લે શું રાખ્યું? કારણ કહો છત્રપતિ થયો તો દુર્યોધન છત્રપતિ રાજા કેવરણ હતો, જેની પાસે ધન દોલત તો પાર નતો, એવો છત્રપતિનું બિરુદ હતું. પણ છતાં જયારે મર્યો ને એટલે પાછળ કોઈ કાગને શીર નાખવા વાળા ન મળ્યા. છેલ્લે એનામાં એક ગુણ દુર્યોધનમાં હારો હતો અને એના લીધે એનો છત્રપતિ નામ પડ્યું હતું. કારણ કે જયારે જાન ઉપર ભીમે કત્યાઓ છોડીને એ મરણ નતું થતું, પ્રાણ નતો જતો ની પડ્યો હતો. અને ત્યારે એના મિત્ર અશ્વત્થામાને એને કીધું કે તું મારા દુશ્મનોને મારી નોયલાય તો મારો પ્રાણ જાય ને કે જાય હો નથી, મારી છેલ્લી ઈચ્છા આવી છે. એટલે અશ્વત્થામાએ રાતના સમયમાં જઈ અને ધર્મ વિરુદ્ધ કાર્ય કર્યું હતું. અને એ વખત જયારે રાત્રે તંબુમ જતો હતો ને ભગવાન કૃષ્ણજીની નારાયણની નજર પડી હતી ત્યારે નક્કી છે બ્રાહ્મણનો દીકરો. જોજો ચોક બેઠા હોય પાછા આવવાની. અમારા વિડીયોમાં કોમેન્ટ એની જ વધારે આવે છે, બાપુ બ્રાહ્મણો ચમ તમે આવું કહો છો? સાહેબ રાતના ધર્મ વિરુદ્ધ એને કાર્ય કર્યું છે. ભગવાન કૃષ્ણ ખબર પડી ગયા રાતનો જાય છે, આપણો યુદ્ધનો નિયમ છે, રાત પછી યુદ્ધ થતું નથી. તો રાતનો તંબુ જાય છે, કઈ ખોટું કરશે. એટલે પાંડવોને જગાડ્યા, યુદ્ધ બધું પતી ગયેલું હતું કે હાલો લ્યા તમારા ભાઈઓ જે મરી જાય એને મોક્ષ કરવા માટે આપણે તીરથ થોડી પૂજા કરવા માટે જવાનું. એટલે અર્જુન કે પ્રભુ તમે જ ના પાડતા હતા કે કર્મોમાં લાગુ પડશે. હા અત્યારનું પાપ આપણે લાગશે ને તો તમે કેમ કહેતા આબુ નથી આબુ? પણ વાત માની છે સાહેબ. પોચે ભાઈ નીકળી જાય. પાંડવોના છોકરા ત્યાં હોઈ જતા અને અશ્વત્થામા રાતે તંબુમાં જઈ અને પાંડવોના પોચે દીકરાઓના માથા કાપી દીધા.
કાપીને જ્યારે દુર્યોધન જો પડ્યો હતો ને મરણ પથારીએ લઈને આપ્યું છે, દુર્યોધનને કે લે આજ પાંડવોને મારીને આવતો રહ્યો. એટલે દુર્યોધન રાજી થયો. અને દુર્યોધનને પાછો એક શ્રાપ હતો કે તને હરખ અને શોખ બે એક જ હંગાથી પ્રગટ થાય ને ઈ દારે તારો પ્રાણ છૂટશે કે નહીં છૂટે. એટલે પેલો માથા ઉપાડીને લાયો ને એટલે જોયું તો પાંડવોનો માથો મારા દુશ્મનના માથા આયા એટલે મને આનંદ છો, હરખ થયો. પણ માથું ફોડવા માંડ્યો એટલે ફટ ફટ તાળેંગડાની ગઢ ફૂટી ગઈ. અને એક માથું મોટું હતું ને એ ફૂટી ગયું એટલે દુર્યોધનને નેહાકો પડ્યો, શોક થયો કે હે સ્વતાનો વરે તું માથા કના લાયો છે? કે હું પાંડવોને કે સાચું બોલ. બધા માથા કદાચ ફૂટી જાય પણ ભીમનું માથું મારાથી ફૂટે નહીં. તારું અમાય ભીમ એટલે વાયુ પુત્ર છે ને વાયુ જ્યારે ફૂટે ને તો પર તમારું જાગૃત થાય છે, મન છે થાય, મનનો પાવર વધારે થાય. ભીમનું માથું બે દનનું હું નાખું તો પથરે ટકરાઈને પાછું મને જીવતાય. બોલ સાચું બોલ કે પાંડવોના છોકરાને મારી લાયો છે. કારણ દુર્યોધને અશ્વત્થામાને શ્રાપ આપી દીધો કે મારા છેલ્લા કુરુ વંશનું સંતાન ન તેને રહેવા દીધું. સાહેબ મારે પાંડવો જોડે વેર હતું, મારે કૌરવો પાંડવોના દીકરાઓ જોડે કોઈ વેર હતું નહીં. જો આની અંદર ધર્મ હતો કે મારા પાંડવો પ્રત્યે જ વેર છે. અત્યારે તો એક ભાઈ જોડે વેર હોય ત્યારે આખા ગામમાં વેર કાઢી થાય. તમે ના જાતા હો અમારે નિયમ વેર છે એટલે આખા ગામનો રોજિંદા થાય. અને સાહેબ જમણ બની ગઈ સમય દુર્યોધનનો પ્રાણ છૂટી ગયો એટલે શકુનીનો સાથ કર્યો. એટલે એની પાછળ કોઈ ખીર નાખે એવું ન રહ્યું. એટલે મહાપુરુષો સંતો કહે છે કે આપણી પાછળ કોઈ ખીર નાખે ને એવું રહેવા દેજો વિઠ્ઠલભાઈ, ન કે પછી કાગડો થાહો